ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે ફ્રેન્ડ્સ મિરેકલ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ મિરેકલમાં આપણે ગયા વખતે છેલ્લો પોઈન્ટ જોયો કે ચલણમાંથી બિલ કઈ રીતનું બનાવવું. આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ છે કે પ્રોડક્શન સોફ્ટવેરમાં કઈ રીતનું મેન્ટેન કરવું અને પ્રોડક્શન કઈ રીતનું કરવું. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે સેટઅપમાં જઈશું. એમાં કંપની સેટઅપ, એમાં ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપ લેશું. અહીં ફ્રેન્ડ્સ નીચે આપેલું છે કે પ્રોડક્શન રિક્વાયર્ડ, એટલે કે તમારે પ્રોડક્શનનું સેટઅપ જોતું હોય તો તમે અહીં યસ કરશો. ત્યાર પછી નીચે આપેલું છે કે ઓટો પ્રોડક્શન રિક્વાયર્ડ, એટલે કે ફ્રેન્ડ્સ તમે એકવાર પ્રોડક્શન પ્રોસેસ નાખી દીધી ત્યાર પછી ઓટોમેટિક પ્રોસેસ કરવી હોય તો તમે યસ કરી શકો. તો અહીં પણ આપણે યસ કરી દેશું. ત્યાર પછી એસ્કેપ મારી અને સેવ કરશું. હવે ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે માસ્ટરમાં જવાનું રહેશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો અહીં પ્રોસેસ માસ્ટર આવી ગયું છે. ત્યાર પછી ટ્રાન્ઝેક્શનમાં તમે અહીં જોશો તો અહીં તમને પ્રોડક્શન દેખાશે. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે પ્રોસેસ કરવાની રહેશે, ત્યાર પછી એમાંથી પ્રોડક્શન કરીશું. એની માટે સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે કઈ વસ્તુનું પ્રોડક્શન કરી અને એમાં કયા રો મટીરિયલની જરૂર પડે એની ડિટેલ આપણે નાખવાની હોય છે. સૌપ્રથમ આપણે ફ્રેન્ડ્સ માસ્ટરમાં જઈશું અને એમાં પ્રોસેસ માસ્ટરમાં પ્રોસેસ બનાવીશું. અહીં ફ્રેન્ડ્સ પ્રોસેસનું નામ આપેલું છે. અહીં તમારે નવી પ્રોસેસ એડ કરવી હોય તો તમે કરી શકો. અહીંથી નવી પ્રોડક્ટ આપણે એડ કરીશું. અહીં આપણે પ્રોડક્ટમાં રાખીશું ટાઇલ્સ. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે તો એક ટાઇલ્સમાં એક બોક્સમાં 12 નંગ હોય છે તો આપણે અહીં 12 લઈ લેશું, અથવા તો અમુક બોક્સમાં મોટું હોય તો 4 નંગ હોય છે. ત્યાર પછી અહીં ટાઈપ આપેલું છે તો અહીં ફ્રેન્ડ્સ પહેલાં આપણે ટાઇલ્સમાં જેટલું રો મટીરિયલ આવતું હશે એ આપણે નાખવાનું રહેશે. તો અહીં રો મટીરિયલ છે તો સૌપ્રથમ અહીં આપણે એડ કરીશું. તો રો મટીરિયલમાં સૌપ્રથમ સેન્ડ આવતી હોય છે, એટલે કે રેતી આવતી હોય છે. અહીં આપણે લઈ લેશું સેન્ડ. સેન્ડમાં ફ્રેન્ડ્સ કેટલાક પ્રકાર આવતા હોય છે. અહીં આપણે લેશું વ્હાઇટ સેન્ડ. અહીં ફ્રેન્ડ્સ માટી ટનમાં આવતી હોય છે. અહીં ફ્રેન્ડ્સ તમે ટન પણ લઈ શકો અને કિલોગ્રામ પણ લઈ શકો. આપણે અત્યારે ટન જ લેશું. ઓકે મારીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી ફ્રેન્ડ્સ બીજી પ્રોડક્ટ એડ કરીશું. બીજી પ્રોડક્ટમાં ફ્રેન્ડ્સ કેમિકલ. કેમિકલ ફ્રેન્ડ્સ લીટરમાં હોય છે તો અહીં આપણે લીટર લેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ ટાઇલ્સમાં જે વસ્તુ આવતી હોય એ આપણે એડ કરીશું. ફ્રેન્ડ્સ ટાઇલ્સમાં બીજું આવશે વોટર, એટલે કે પાણીની જરૂરિયાત પણ હોય છે. અહીં વોટર. ત્યાર પછી ફરીથી એડ કરીશું કલર લેશું ફ્રેન્ડ્સ. કલર પણ લીટરમાં હોય છે. અહીં લીટર લઈ લેશું. ફ્રેન્ડ્સ બીજી ઘણી બધી વસ્તુ આવતી હોય છે. હવે આપણે આટલી વસ્તુ અત્યારે તમારે સમજવા પૂરતી લીધી છે.
ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ આપણે રો મટીરિયલ એડ કર્યા, એટલે કે રો મટીરિયલમાં જે પ્રોડક્ટ આવતી હતી એ એડ કરી. હવે આપણે જે પાકું મટીરિયલ છે ફ્રેન્ડ્સ એ આપણે એડ કરવાનું રહેશે. અહીં આપણે ટાઇલ્સ એડ કરી દેશું, એટલે કે પાકું મટીરિયલ જે રો મટીરિયલમાંથી બનીને નીકળે છે પ્રોડક્શન એ આપણે અહીં લખી લેશું. અહીં ફ્રેન્ડ્સ આપણે અત્યારે નોર્મલી ટાઇલ્સ લખી. ટાઇલ્સ ફ્રેન્ડ્સ નંગ્સમાં હોય છે અથવા તો પેકિંગ તમે અહીં લઈ શકો. નંબર્સ આપેલું છે અહીં નંબર્સ. અહીં ફ્રેન્ડ્સ તમારે એક પેક્સ અથવા તો એક બોક્સ લેવાનું રહેશે. ઓકે મારીશું. અહીં ટાઇલ્સ આવી ગયું છે. હવે સૌપ્રથમ આપણે વ્હાઇટ સેન્ડ લેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ 4 લાદી બનાવવા, એટલે કે એક બોક્સ અથવા તો એક ટાઇલ્સ બનાવવા, એક બોક્સમાં જેટલી ટાઇલ્સ નીકળે છે એ બનાવવા માટે આપણે કેટલી ક્વોન્ટિટીમાં વ્હાઇટ સેન્ડ જોવે, તો અહીં આપણે 1 ટન કરી નાખશું. અહીં રેટ આપેલો છે તો અહીં રેટમાં આપણે 100 રૂપિયા નાખી દેશું. ત્યાર પછી ફરીથી રો મટીરિયલ લેશું. એમાં ફ્રેન્ડ્સ વોટર લેશું. એક ચોખામાં 4 ટાઇલ્સ છે તો 4 ટાઇલ્સ બનાવવા માટે તમારે પાણીની જરૂરિયાત કેટલી પડશે, અહીં 20 લીટર આપણે અત્યારે સમજવા પૂરતું રાખી. અહીંયાનો ભાવ લેશું આપણે 20 રૂપિયા. ત્યાર પછી રો મટીરિયલમાં ફરીથી જાશું. એમાં ફ્રેન્ડ્સ કેમિકલ લેશું. 1 લીટર કેમિકલની જરૂર પડે છે 4 ટાઇલ્સ માટે. અહીં કેમિકલનો ભાવ નાખી દેશું. ત્યાર પછી ફરીથી રો મટીરિયલ લેશું અને કલર લેશું. અહીં ક્વોન્ટિટી આપેલી છે, એટલે કે કેટલા લીટર તમારે 4 ટાઇલ્સ માટે કલર જોઈએ. અહીં 1/2 લીટર કલર જોઈએ છે એટલે આપણે લેશું 0.5. ત્યાર પછી રેટ આપેલું છે, રેટમાં 100 નાખી દેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ હવે અહીં વિગત આપેલી છે રો મટીરિયલ એ આપણે જોયું. અહીં પ્રોડક્ટ આપેલી છે, એટલે કે જે તૈયાર થઈને પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ. ત્યાર પછી સેમી ફિનિશ, એટલે અધ વચ્ચે તમારે કાંઈ પણ રાખવું હોય, અધ વચ્ચે ખરાબ વસ્તુ નીકળતી હોય અને તમે એનું વેચાણ કરતા હોય એવી વસ્તુ રાખવી તો તમે સેમી ફિનિશમાં રાખી શકો. ત્યાર પછી વેસ્ટેજ આપેલું છે કે જે વેસ્ટેજ નીકળે એ તમારે રાખવું હોય તો એ રાખી શકો. ત્યાર પછી બીઆઈ પ્રોડક્ટ છે, એટલે કે પ્રોડક્ટ બનવામાં થોડી ઘણી વાર હોય અને એના પહેલાંનું કાંઈ મટીરિયલ નીકળતું હોય જે તમે સેલ કરો છો તો એ રાખી શકો. ત્યાર પછી લોસ આપેલું છે, એટલે કે જે તમારે નુકસાની કે એ કાંઈ તમારે પ્રોડક્શનમાં આવતું હોય તો તમે એ લઈ શકો. અહીં આપણે ડાયરેક્ટ અત્યારે પ્રોડક્ટ કરીશું. તો એમાં ફ્રેન્ડ્સ આપણે ટાઇલ્સ લેશું, એટલે કે આટલી વસ્તુ નાખી હવે અહીં ટાઇલ્સ બનશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો અહીં બધી વસ્તુ ઇનપુટમાં હશે. ત્યાર પછી જે પ્રોડક્ટ તમે બનાવશો એ પ્રોડક્ટ આઉટપુટ હશે. અહીં 4 ટાઇલ્સ આપણે નીકળે છે, અહીં લેશું ક્વોન્ટિટીમાં 4. અહીં રેટ આપશું. એક ટાઇલ્સનો આપણે રેટ નક્કી કરી નાખશું. અહીં એક ટાઇલ્સનો રેટ આપણે 210 રૂપિયા નક્કી કરીશું. અહીં ટેબ મારીશું, ઓકે આપીશું ફ્રેન્ડ. અહીં ફ્રેન્ડ્સ આપણી ટાઇલ્સની પ્રોસેસ થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ અહીં પ્રોડક્શનમાં તમારે જવાનું રહેશે. અહીં આપેલું છે પ્રોડક્શન. અહીં ફ્રેન્ડ્સ એડ અથવા તો શોર્ટકટ કી ઇન્સર્ટ, અહીં આપણે ઇન્સર્ટ કરીશું. અહીં ડેટ આપેલી છે તો એ તમે લઈ લેશો ડેટ. ત્યાર પછી વાઉચર નંબર છે તો અહીં અત્યારે 1 આપી દઉં છું. ત્યાર પછી અહીં તમે જોશો તો પ્રોસેસ નેમમાં ટાઇલ્સ આવી ગયું છે. તમે ટાઇલ્સ નાખશો એટલે અહીં પ્રોડક્ટમાં ઓટોમેટિક દરેક વસ્તુ આવી જશે. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે કે તમારે ક્વોન્ટિટી કેટલી જોઈએ છે. આપણે એક ટાઇલ્સમાં એક બોક્સમાં 4 હતી તો અહીં 8 ક્વોન્ટિટી જોઈએ છે. તો અહીં તમે જોશો તો ફ્રેન્ડ્સ ઓટોમેટિક એની ડિટેલ આવી જશે. ત્યાર પછી એ પ્રમાણે તમે ભાવ ચેન્જીસ કરી શકશો. અહીં
અહીં રેટ આપેલું છે તો અહીં આપણે એ પ્રમાણે રેટ નાખી દેશું. આ રીતની ફ્રેન્ડ્સ પ્રોડક્શન થતું હોય છે. અહીં તમે નરેશનમાં લખવું હોય તો લખી શકશો 2 બોક્સ. અહીં ઓકે મારીશો ફ્રેન્ડ્સ. અહીં તમારું પ્રોડક્શન થઈ ગયું છે, એટલે કે આટલો તમારો સ્ટોક બોલતો હશે. થેન્ક યુ ફ્રેન્ડ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.